આવતીકાલે સાંજે પાકિસ્તાનની સરહદે આવેલા રાજ્યોની અંદર મોક ડ્રીલ યોજવામાં આવશે। આ મોક ડ્રીલ ગુજરાત, પંજાબ, રાજસ્થાન અને જમ્મુ કાશ્મીરની અંદર યોજાશે। આ દરમિયાન લોકોને સતર્ક રહેવાની સૂચના અપાશે। સરકારે 4 રાજ્યો જમ્મુ અને કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતની અંદર મોક ડ્રીલનો આદેશ આપ્યો છે। આ 4 રાજ્યો પાકિસ્તાન સાથે સરહદો ધરાવે છે। ભારત અને પાકિસ્તાન 3300 કિલોમીટરથી પણ વધુની સરહદ ધરાવે છે। જમ્મુ અને કાશ્મીર સાથેની સરહદને નિયંત્રણ રેખા LOC કહેવાય છે, જ્યારે પંજાબ અને રાજસ્થાન ઉપરાંત ગુજરાત સાથેની સરહદને આંતરરાષ્ટ્રીય સરહદ કહેવાય છે। અગાઉ પણ કેન્દ્ર સરકારે પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે 7 મેના રોજ દેશના 244 જિલ્લાઓની અંદર મોક ડ્રીલ કરવાની જાહેરાત કરી હતી, જેની વચ્ચે ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પાકિસ્તાનના 9 જેટલા આતંકવાદી ઠેકાણાઓ પર સચોટ હુમલા કર્યા હતા, જેની અંદર ઘણા આતંકવાદીઓ પણ માર્યા ગયા, પરંતુ પાકિસ્તાનના 12થી વધુ આતંકી ઠેકાણાઓની યાદી તૈયાર છે। ભારતના ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન ગભરાયેલું છે। આ દરમિયાન પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂર જેવા બીજા ઓપરેશનના ભયથી ફફડાટ પણ જોવા મળી રહ્યો છે। ભારતે અત્યાર સુધીની અંદર ફક્ત 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા છે। આવી પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાનમાં વધુ 12 આતંકવાદી છાવણીઓને નિશાન બનાવી શકાય છે।